સામે આંદોલનમાં ભાજપના નેતાઓની સંડોવણીની શંકા છે, ત્યારે કેટલાક નેતાઓ સામે આંદોલનને હવા આપવાનો આક્ષેપ પણ કરાયો। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાનું નિવેદન, ભાજપનો દરેક નેતા અને કાર્યકર્તા પાર્ટીને નિષ્ઠાથી ભરેલો છે। કાર્યકરોના મનમાં દુવિધા વ્યાપે તેવા અહેવાલ ફેલાઈ રહ્યા છે। પાર્ટીના આગેવાન કે કાર્યકર્તા સામે કોઈ આશંકાઓ નથી। આઈબીના રિપોર્ટના નામે વિરોધીઓ ભ્રમ ફેલાવી રહ્યા છે, જે નારાજગી છે તે દૂર થઈ જશે। ભરત બોગરાએ જે રીતે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે હું રાજકારણ છોડી દઈશ જો મારું નામ આવે, ત્યારે ક્ષત્રિય સમાજ અમારો એક પરિવાર છે અને પરિવારમાં મનદુખ થતું હોય છે। આ આંદોલન પણ પૂરું થઈ જશે એમ પણ તેમણે જણાવ્યું। ત્યારે ક્ષત્રિય આંદોલનમાં ભાજપના જ કેટલાક નેતાઓની ગુંડી ભૂમિકાની ચર્ચાઓ ચાલી રહી છે। પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાનો ખુલાસો। હું 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું। જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે, જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે, જોઈ શકતા નહીં હોય આવા લોકો આ પ્રકારે વિખવાદો ઉભા કરવાના પ્રયત્ન કરે છે, તદ્દન પાયાવિહોણી વાતો છે। રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે, ત્યારે કેટલાક અહેવાલો પણ આવ્યા છે કે કોઈ અંદરના જ વ્યક્તિ છે તે આંદોલનને ભડકાવી રહ્યા છે। આ જ વાતને લઈને આપણી સાથે ડોક્ટર ભરતભાઈ બોગરા છે। ભારતીય જનતા પાર્ટીનામાં કોઈ કાર્યકર્તા ક્યાંય પણ જગ્યાએ સંડોવાયેલા હોય એવી કોઈ વાત છે નહીં, એકદમ પાયાવિહોણી વાત છે। એક પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી જવાબદારી સમજીને કાર્યકર્તાઓ માટે અમારા હિતશત્રુઓ રોજ અલગ અલગ મીડિયાના માધ્યમોથી છપાવતા હતા। આજના અહેવાલોમાં પ્રિન્ટ મીડિયામાં શહેરના ટીમ, પ્રદેશની ટીમ અને અમારા સૌ કોર્પોરેશનની ટીમો ઉપર પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની વાતો ફેલાવતા હતા। આઈબીના એક રિપોર્ટની વાત આવે છે, એમાં કેટલું તથ્ય છે? કોઈના રિપોર્ટ એવા કાંઈ નથી। મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા ઉપર કોઈ હાઈકમાન્ડ કે કોઈ અમારી કેન્દ્રીય નેતાગીરીએ એક પણ પ્રકારનો પ્રશ્ન ઉભો નથી થયો। વજુભાઈ ને વિજયભાઈ તો અમારા સિનિયર આગેવાન છે, વર્ષોથી 1970 થી બંને નેતાઓના માર્ગદર્શનથી પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરતા હોય છે, તો આ વખતે પણ એમના માર્ગદર્શન નીચે સૌ કાર્યકર્તાઓ કામ કરે છે। મેદાનમાં ઉતરવાનો કોઈ વિષય જ નથી। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે અને એક મત મેળવવા માટે રણનીતિ ઘડી રહ્યું છે। ત્યારે છોટાઉદેપુરમાં બૂથ પ્રમુખોની મીટિંગ મળી, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે ચૂંટણીમાં બારીકાઈથી કામ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું। પાટીલે દરેક બૂથ પ્રમુખને ચૂંટણી સુધીમાં 5 વખત 20 ઘર ફરવાની હાકલ કરી હતી અને છોટાઉદેપુર લોકસભા સીટ પર ભાજપને છલાક કરતા પણ વધુની લીડથી જીતાડવા પ્રોત્સાહિત કર્યા હતા। પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં, આ ઉપજાવી કાઢેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં, એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં, કોંગ્રેસને કોઈ જગ્યાએ આવકાર મળતો નથી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે આવકાર મળે છે એનાથી કોંગ્રેસ ગાંડી થઈ ગઈ છે। સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયોનો અનોખો વિરોધ જોવા મળ્યો। રામજી મંદિર ખાતે મીણબત્તીઓ પ્રગટાવી કર્યો વિરોધ। ભગવાન ભાજપ રૂપાલાને સદબુદ્ધિ આપે ના સૂત્રોચ્ચાર સાથે રૂપાલાની ટિકિટ કરવાની માંગ સાથે કાઢી કેન્ડલ માર્ચ। મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ, યુવાનો ઉમટ્યા। ખેડા જિલ્લામાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હવે ભાજપના હોદ્દેદારો પણ જોડાયા છે। ગળતેશ્વરમાં રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ મંત્રી ઇન્દ્રજીતસિંહ અને ગળતેશ્વર તાલુકાના ભાજપના ઉપપ્રમુખ રણવીરસિંહ રાહુલજી પણ સમાજને ન્યાય આપવા માટે મેદાને ઉતર્યા છે। આ હોદ્દેદારોએ આગામી સમયમાં ગામે ગામ ભાજપના કાર્યકરોને પ્રવેશબંધી સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે। આજે અમે રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજીને ભાજપે ટિકિટ આપી છે અને તેઓ ક્ષત્રિયો વિશે અને રાજપૂત વિશે ખોટી ટિપ્પણી કરી છે, એ અમને માન્ય નથી અને એમનું ફોર્મ રદ થવા માટે અમે એકત્રિત થઈ અને આવેદનપત્ર આપવાના છે અને ફોર્મ રદ નહીં થાય તો આગળની જે તે રણનીતિ હશે
એ અમે અપનાવવા તૈયાર છે અને આગળ જે કરવાનું છે અમે કરીશું. અમે કીધું રૂપાલાજીને તમે લોકસભાની ટિકિટમાંથી એ કરી રાજ્યસભામાં લઈ જાઓ. અમારે તો એક જ માગણી છે, અમારા સમાજની અસ્મિતાનો વિષય આવ્યો છે એટલે અમે ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી નિર્ણય નહીં કરે ત્યાં સુધી અમે ગામડે ગામડે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને બેસવા દેવાના નથી. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ આ વિરોધ પહોંચી ગયો. ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનને લઈ ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આજે પ્રાંતિજ શહેરમાં ક્ષત્રિય સમાજ સહિત વિવિધ સંગઠનોએ પ્રાંત અધિકારીને રૂપાલાની ટિકિટ રદ કરવા આવેદનપત્ર આપ્યું હતું. રાજપૂત સમાજ વિશે અને ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી થવા બાબત રૂપાલા સાહેબને જે નિવેદન કરેલું હતું એ તમામ ક્ષત્રિયોને આઘાતજનક લાગેલું છે. એટલા માટે કે રૂપાલા સાહેબની ટિકિટની માંગ છે કે રદ કરો. આખા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આક્રોશે ભરાયેલો છે. એટલા માટે અમારું આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જય શ્રી રામ, જય ભવાની, જય મા કરણી. હું યુવરાજસિંહ રાઠોડ, કરણી સેના પ્રમુખ. સમગ્ર દેશમાં અત્યારે હાલ જે ક્ષત્રિયો આંદોલન પર ઉતર્યા છે એ બહુ શરમજનક વાત છે, કેમ કે ગુજરાતમાં ખાસ કરીને બધા ક્ષત્રિયો જ છે. હવે એક અમારી કોઈ પક્ષ કે પાર્ટીથી કોઈ વિરોધ નથી. અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈને રૂપાલાને ટિકિટ રદ કરો અને એમના સિવાય બીજા કોઈ બી નહીં આપો. ભાજપથી અમારો કોઈ વિરોધ નથી. ભરૂચના આમોદમાં રૂપાલાના વિરોધમાં બેનર. તણછા ગામે ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ. રાજપૂત સમાજના આગેવાનોનું મામલતદારને આવેદન. જે અભદ્ર ટિપ્પણી રાજપૂત સમાજ માટે જે કરી છે તે અસહનીય છે અને અમારે રાજપૂત સમાજની અસ્મિતા પર એક ઘા સમાન છે. એટલે અમે કોઈ પણ સંજોગોમાં સાંખી ન લેવાય એના વિરોધમાં એની જો ટિકિટ રદ નહીં થાય તો અમે આ પ્રવેશબંધી કરેલી છે અને આજે અમે એના માટે એક તાલુકાનું સંયુક્ત આવેદનપત્ર પણ આપેલું છે. આપણે વાત કરીએ છીએ આમોદ તાલુકાના તણછા ગામે કે જે તણછા ગામની અંદર રાજપૂત સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે અને એ બેનરો પર લખવામાં આવ્યું છે. અમે તમને એ બેનરો બતાવીશું કે જે બેનરોની ઉપર લખવામાં આવ્યું છે કે અહીંયા ભાજપના કોઈ પણ આગેવાને તણછા ગામની અંદર પ્રવેશ ન કરવો. જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવે ત્યાં સુધી આ ગામની અંદર કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનોએ પ્રવેશ ન કરવો તેવા બોર્ડો લગાવવામાં આવ્યા છે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, આમોદ, જંબુસર. બોડેલીમાં રૂપાલા સામે રાજપૂત સમાજનો વિરોધ. પોલીસે વિરોધ કરનાર 40 જેટલા લોકોની અટકાયત કરી. રાજપૂત સમાજની વાડીથી અલીપુરા 4 રસ્તા સુધીની રેલી. ક્ષત્રિય સમાજના લોકોએ બેનરો સાથે નોંધાવ્યો વિરોધ. રૂપાલાના વિરોધમાં આવેલા છે. જે ક્ષત્રાણીઓ વિશે વિભક્ત ભાષાનો ઉપયોગ કરેલો જે રૂપાલા સાહેબે એની ટિકિટ રદ થવી જોઈએ. સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજના યુવાનો આગેવાનો એમનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસે ગુજરાત પબ્લિક એક્ટ મુજબ એમની અટકાયત ટેમ્પરરી કરી છે અને અમારી જગ્યાએ લઈ જઈએ છીએ. કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે એ માટે અમે કાર્યવાહી કરી. મહેસાણામાં રૂપાલા સામે ઝાલા રાજપૂત સમાજનો વિરોધ. જોટાણા મામલતદારને આપ્યું આવેદનપત્ર. રૂપાલાની ઉમેદવારી રદ કરવા આપ્યું આવેદન. ટિકિટ રદ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભારતભરના ક્ષત્રિયોના રોષનું કારણ ભાજપ બનશેની ચીમકી પણ ઉચ્ચારી. આજે સોમવતી અમાસે વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ થયું છે. સૂર્યગ્રહણને જોવા માટે અમેરિકા સહિત અનેક દેશોમાં ઘણી જગ્યાએ લોકો એકઠા થયા હતા. તમને જણાવી દઈએ કે લગભગ 50 વર્ષ પછી આવું ગ્રહણ થયું છે જે સંપૂર્ણ સૂર્યગ્રહણ છે. આ ગ્રહણનો સમયગાળો લગભગ 5 કલાક અને 25 મિનિટ સુધીનો હતો. પૂર્ણ સૂર્યગ્રહણને કારણે પૃથ્વી પર થોડો સમય અંધકાર છવાઈ ગયો હતો. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળ્યું નહોતું, તેથી કોઈ સૂતક સમયગાળો માન્ય નથી. સૂર્યગ્રહણ અમેરિકા, કેનેડા, કોલંબિયા, વેનેઝુએલા, આયર્લેન્ડ, પોર્ટુગલ, નોર્વે, પનામા, રશિયા, બહામાસ વગેરે દેશોમાં જોવા મળ્યું. આ ગ્રહણને જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ગ્રહણમાં સૂર્ય, ચંદ્ર અને શુક્રનો અનોખો સંયોગ રચાયો હતો.
સૂર્યગ્રહણના આ દ્રશ્યો અલગ અલગ દેશોમાંથી સામે આવેલા દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. કુલ 5 કલાક અને 10 મિનિટ સુધી આ ગ્રહણ ચાલ્યું હતું અને અલગ અલગ દેશોમાંથી લેવામાં આવેલા જે દ્રશ્યો છે સૂર્યગ્રહણના, એ હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર 2 અલગ અલગ દેશોના આ દ્રશ્યો છે. ત્યારે મહત્વનું છે કે અનેક દેશોમાં ગ્રહણને જોવા માટે લોકો એકઠા થયા હતા. સૂર્ય અને ચંદ્રગ્રહણનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. આપને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ હંમેશા અમાવસ્યાના દિવસે જ હોય છે, તો ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે આવતું હોય છે. અને હાલનું સૂર્યગ્રહણ આજે રાત્રે લાગ્યું છે. હાલની જો વાત કરવામાં આવે તો હાલ અલગ અલગ દેશોમાંથી સીધા દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર. કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે કર્યો પ્રચાર. ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ન્યાય યાત્રા યોજી. જસપાલસિંહ પઢિયારે ભાજપ પર પ્રહાર કર્યા. વડોદરામાં 30 વર્ષથી ભાજપનું શાસન. પઢિયાર 30 વર્ષમાં કોઈ કામ થયા નથી હોવાની વાત પઢિયારે કરી, તો સાથે જ કહ્યું કે મતદારો વિચાર કરીને મત આપે. પ્રજાના કામ નહીં કરી શકું તો રાજીનામું આપીશ. જે રીતે આજે શહીદ દિવસ છે, ક્રાંતિકારી દિવસ છે, અને આજના દિવસે મંગલ પાંડેજી બલિદાન દિવસ અને શહીદ ભગતસિંહના ચરણોમાં વંદન કરીને આ વડોદરાની જનતાની જે વ્યથા છે એને વાચા આપવા માટે થઈને આજે અહીંયાથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત સમાજની મહિલાઓએ બોયકોટ રૂપાલાના બેનર અને આવેદનપત્રની સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજપૂત મહિલાઓએ પીએમ મોદીને 2000 પોસ્ટકાર્ડ લખીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. આ પ્રસંગે રાજપૂત મહિલાઓએ જણાવ્યું કે પીએમ મોદીએ એક સંમેલનમાં વચન આપ્યું હતું કે મારી બહેનો, જો તમને કોઈ પણ મુશ્કેલી હોય તો તમારા ભાઈને પોસ્ટકાર્ડ લખીને યાદ કરાવજો, હું તમારી મુશ્કેલી દૂર કરીશ. તેથી રાજપૂત મહિલાઓએ પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખીને પોતાનું વચન યાદ કરાવ્યું. ગાંધીનગરના પ્રવચનમાં બોલ્યા હતા કે બહેનો મારી, તમને જ્યારે પણ મારી જરૂર હોય તો એક 50 પૈસાનો પોસ્ટકાર્ડ લખજો, હું તમારા માટે દોડીને આવી જઈશ. તો આજે અમે સૌ બહેનો, આજે ક્ષત્રાણીઓ બધી જ બહેનો અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આવો ગુજરાત અને જુઓ આજના હાલાત શું છે. તો અમારા સમાજની બહેનો બસ એક જ ઈચ્છા કરે છે કે રૂપાલાજીની ટિકિટ કેન્સલ થવી જોઈએ, એમને ટિકિટ મળવી જ ના જોઈએ, એ ચૂંટણી લડવા જ ના જોઈએ. રૂપાલાજીને જે ટિકિટ આપી છે એનો અમે બહિષ્કાર સખત શબ્દોમાં કરીએ છીએ. રૂપાલાજીએ બોલવાનું સહેજ પણ ભાન નથી, એના માટે અમે ઓલરેડી એનો સખત વિરોધ કરીએ છીએ. કારણ કે ઇતિહાસ બધાને જ ખબર છે કે અમારા રાજપૂત સમાજે શું ભોગ આપ્યો છે અને શું કર્યું છે. તો એના માટે એમને બહેન બેટીઓ સુધી પહોંચવાની કોઈ જરૂર નથી. ભરૂચમાં પ્રચારમાં સરકારી વાહનનો ઉપયોગ. ભાજપ ઉમેદવારનો સરકારી વાહન થકી પ્રચાર. અમલેશ્વર ગ્રામ પંચાયતની ગાડીથી ચૂંટણી પ્રચારની જાહેરાત. કચરો ઉઘરાવતા ટેમ્પોનો પ્રચારમાં કરાયો ઉપયોગ. મનસુખ વસાવા સભા કરવા ગયા તે પહેલાં થઈ હતી જાહેરાત. ગ્રામ પંચાયતના ટેમ્પો દ્વારા પ્રચારનો વિડીયો વાયરલ. તો પ્રચારમાં સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાજપ ઉમેદવારનો પ્રચારનો કાર્યક્રમ હતો અને એની જાહેરાત કરવા માટે ગ્રામ પંચાયતની કચરો ઉઠાવવા જતી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને એ દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર આપ હાલ જોઈ શકો છો કઈ રીતે ટેમ્પામાંથી જાહેરાત કરવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં અહીં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પણ એ સભા કોની થઈ રહી છે? તો એ સભા થઈ રહી છે ભાજપના જ એક ઉમેદવારની, અને એ ઉમેદવારની સભા માટે હાલ જે સભાનું આયોજન હતું એ સભાની જાહેરાત કરવા માટે સરકારી ટેમ્પાનો ઉપયોગ કરવામાં આવ્યો, સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ભરૂચના દ્રશ્યો છે જે હાલ વાયરલ થઈ રહ્યા છે.
તો કચરો ઉઘરાવતા ટેમ્પોનો પ્રચારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. મનસુખ વસાવા સભા કરવા માટે ગયા એ પહેલા આ સરકારી ટેમ્પાનો ઉપયોગ કરવામાં આવ્યો કે સભાનું આયોજન છે, બધા એકઠા થઈ જશો. આપણા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ જાહેર સભા સંબોધવાના હોય આપ સૌ સહકુટુંબ આમંત્રણ પાઠવીએ છીએ. ભોજન વ્યવસ્થા પણ રાખેલ છે. અસ્તુ ચાલો 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 મારા વાલા ગ્રામજનો, આવતીકાલે તારીખ 8/4/2024 ના રોજ સોમવારે સવારે 10 કલાકે ગ્રામ પંચાયત પાછળ પટેલની વાડીમાં આપણા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ જાહેર સભા સંબોધવાના હોય આપ સૌ સહકુટુંબ આમંત્રણ પાઠવીએ છીએ. ભોજન વ્યવસ્થા પણ રાખેલ છે. અસ્તુ. આગળ વાત કરીએ તો પ્રચાર રથ ચાલી રહ્યો છે, ત્યારે પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરના બળેજ ગામે એક સંમેલનમાં હાજરી આપી. રબારી સમાજ દ્વારા આયોજિત આ સંમેલનમાં ભાજપના આગેવાનો સહિત રબારી સમાજના 15 થી 20 હજાર લોકો જોડાયા હતા. આ સંમેલનમાં મનસુખ માંડવિયાએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપીને પોતાને વિજય અપાવવા અપીલ કરી. આ સાથે જ રબારી સમાજના આગેવાન જેઠાભાઈ ઉલવા પણ મનસુખભાઈ માંડવિયાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી રહ્યા હતા. હું જનતાનો સંપર્ક કરી રહ્યો છું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને મળી રહ્યો છું, ખેડૂતોને મળી રહ્યો છું, શહેરીજનોને મળી રહ્યો છું, યુવાનોને મળી રહ્યો છું. આ બધા જ લોકોનો મારો સંપર્ક કરવાનો થાય છે, ત્યારે એનામાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ દેખાય છે. આજે જે હવે આ મિટિંગનું આયોજન કરેલું છે એ અમે ભાજપના સમર્થનમાં આપ્યું છે, અને ભાજપ તો હતા જ સમાજ હતો જ એમ, એટલે હું તો કાયમી માટે ભાજપ સમાજ આખાને હું ભાજપમાં લઈ આવ્યો છું. મેં મહેનત કરી છે, મહેનત કરી બધાને હારે રાખ્યા, સમાજ આખો હારે રાખી, આગેવાનો બધા મારી હારે હતા. તો જીતુ સુખડિયાના નિવેદન સામે ભાજપ મહામંત્રીએ પણ નિવેદન આપ્યું છે અને કહ્યું કે પ્રશ્નો હશે તો સાથે રહીને નિરાકરણ લાવીશું. રજની પટેલે આમ કહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે પરિવારમાં નાની મોટી સમસ્યા હોય એમ પણ આ પરિવાર છે. એમ વ્યક્તિગત જીવનમાં નાની મોટી સમસ્યાઓ હોય છે, એમ પરિવારમાં, સમાજમાં અને રાજનીતિમાં પણ નાની મોટી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ કે પ્રશ્નો રહેતા હોય છે. પરંતુ આખિર પરિવાર છે, પરિવારમાં સાથે બેસીને જ અમે આગળ વધીશું, બધા જ પ્રશ્નોને સોલ્વ કરીશું અને અબકી બાર 400 પારના મંત્રને સાર્થક કરીશું. લોકસભાની ચૂંટણી વચ્ચે બોટાદ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું. આપ શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ, મહામંત્રી ઓઢભાઈ ધાંધલ અને વિધાનસભા સંગઠન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા. જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં આપના નેતાઓએ કેસરિયા કર્યો. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે તમામને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. આ દરમિયાન આપમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓએ ભાજપ પાર્ટીની કાર્યશૈલીની પ્રશંસા કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા હોવાનું નિવેદન પણ આપ્યું. ભાવનગર બેઠકથી ભાજપના ઉમેદવાર ભરશે ફોર્મ. 16 એપ્રિલે નીમુબેન બાંભણિયા ફોર્મ ભરશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા નીમુબેનના સમર્થનમાં યોજાશે સભા. 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. વડોદરા લોકસભા સંયોજક ભૂપેન્દ્ર લાખાવાલાએ નિવેદન આપ્યું અને કહ્યું કે આવતીકાલે CR પાટીલ વડોદરા આવશે, 2000 જેટલા કાર્યકરો સાથે બેઠક કરશે અને વધુમાં કહ્યું કે નારાજ કાર્યકરો સાથે પણ ચર્ચા કરી શકે છે. તેમણે કહ્યું કે લોકસભા ક્લસ્ટર પ્રદીપસિંહ જાડેજા હાજર રહેશે અને વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સહિત અગ્રણીઓ પણ હાજર રહેશે. આવતીકાલે CR પાટીલ સાહેબ વડોદરા શહેરમાં આવે છે. સાંજે 7 વાગે પોલો ક્લબમાં એમની એક મિટિંગ છે. બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, પ્રભારી અને જે આમંત્રિત છે એ બધા સાથે ધારાસભ્યશ્રીઓ,
બધા સાથે મિટિંગ છે. બનાવવાનો કોઈ સવાલ જ નથી યાર. વર્ષો બધા જૂના કાર્યકર્તા છે જે લોકોએ પાયો નાખ્યો છે. પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે ડાકોર મંદિર પર ધ્વજા ચડાવી રણછોડજીના આશીર્વાદ લીધા અને પોતાની જીત માટે ભગવાનને પ્રાર્થના કરી. ચૂંટણી પ્રચારનો ડાકોરથી લોકસંપર્ક શરૂ કર્યો. આવતીકાલે CR પાટીલ સાહેબ વડોદરા શહેરમાં આવે છે. સાંજે 7 વાગે એમની એક મિટિંગ છે. બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, પ્રભારી અને જે લોકસભાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ થયું છે. ભાવનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર RK મહેતાની ઉપસ્થિતિમાં 7 વિધાનસભા બેઠકના 1845 મતદાન મથકો માટે EVM અને VVPATની ફાળવણી કરવામાં આવી. કુલ મતદાન મથકોની સંખ્યાના 125% લેખે બેલેટ યુનિટ, 125% લેખે કંટ્રોલ યુનિટ અને 135% VVPATની ફાળવણી કરવામાં આવી. ફાળવણી કરતા પહેલા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં EVM અને VVPATનું પ્રથમ કમ્પ્યુટરાઇઝ્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. આજરોજ ભાવનગર જિલ્લા માટે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સેટ છે, VVPAT, BU અને CU, એનું ફિઝિકલ રેન્ડમાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. આપણી જે 7 વિધાનસભા મત વિભાગ છે ભાવનગર જિલ્લાના, એના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન જે તે વિધાનસભા મત વિભાગને આપવા માટેનું રેન્ડમાઇઝેશન કરી રહ્યા છીએ. લોકસભા ચૂંટણી માટે EVM, VVPATની ફાળવણી. આજથી EVM અને VVPAT વિતરણની કામગીરી શરૂ થઈ. 3 થી 4 દિવસ સુધી EVM અને VVPAT ફાળવણી પ્રક્રિયા. 21 વિધાનસભામાં મોકલવામાં આવશે EVM, VVPAT. અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ 21 વિધાનસભા મત વિસ્તાર અને 5 સંસદીય મત વિસ્તાર માટેના EVM ખોલવામાં આવેલ છે અને આ EVMનું વિતરણ વિધાનસભા સીટ દીઠ જે તે મદદનીશ ચૂંટણી અધિકારીઓને આપવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતના PI AN ગાબાણીની દાદાગીરીનો કેસ. PI ગાબાણીએ કોર્ટમાં આંસુ સાથે પસ્તાવો વ્યક્ત કર્યો. શરત ચૂકથી ભૂલ થઈ હોવાનું કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું. કોર્ટ સમક્ષ ગેરવર્તન નહીં થાય તેવી ખાતરી પણ આપી. કોર્ટે PI ગાબાણીને ઠપકો આપી માફ કર્યા. હું ગેઝેટેડ ઓફિસર છું, નીચા અવાજે વાત કરો એમ કહી ઠેકડી હાંકી હતી. ત્યારે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો. ભાવનગરના સિહોરમાં ઘાસચારામાં આગ લાગી. GEBના તાર ભેગા થતાં ઘાસચારામાં આગ લાગી હતી. સિહોરના દેવગાણા ગામની ગૌશાળાની ઘટના. આગમાં 10 લાખ જેટલો ઘાસનો જથ્થો બળીને ખાખ. बाहर से शॉर्ट सर्किट कबूतर बैठा था, आज शॉर्ट सर्किट हुआ तो हमारी चिंगारी उड़ी तो निराव में लगी गई. अत्यारे 2 દિવસ પહેલા હું 8-10 ગાડી લાયા था निराव, 9-10 લાખનું નિરાવ હતું, અત્યારે હલગી ગયા. મહેસાણાના ઊંઝામાં ખેડૂતોને હાલમાં વરિયાળીના પોષણક્ષમ ભાવ ન મળતા નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતો પોતાનો માલ કોઈ પણ ભાવે વેચવા મજબૂર બન્યા છે. ગત વર્ષે સરેરાશ વરિયાળીનો ભાવ 3000 રૂપિયા આસપાસ હતો, જે હાલમાં 1000 થી 2000 થઈ ગયો છે. કેટલાક ખેડૂતોને તો 1000 રૂપિયા કરતાં પણ ઓછો ભાવ મળી રહ્યો છે, જેથી વરિયાળીનું વાવેતર કરનાર ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવની આશા રાખી રહ્યા છે. તો બીજી તરફ ઊંઝાના વેપારીઓ પણ એમ માની રહ્યા છે કે ખેડૂતોને વરિયાળીના આ ભાવ પોસાય એમ નથી. તો APMCના ચેરમેન દિનેશભાઈ પટેલે કહ્યું કે જો સરકાર ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ અપાય તો વધારે લાભદાયી રહેશે.
તેથી ખેડૂતોએ આ વર્ષે વરિયાળીનું ખૂબ જ વધારે પ્રમાણમાં વાવેતર કરેલું છે. વરિયાળીમાં આ વર્ષે લગભગ 40 લાખ જેટલો પાક, એટલા બોરી પાક આવે એવી શક્યતા છે અને એની ખપત સામે લગભગ 20 લાખ બોરી આજુબાજુ છે. આના લીધે અત્યારે વરિયાળીમાં ભાવો ઘટી અને જે ગત વર્ષે એવરેજ 3000થી ઉપર હતા એ આજે 1500થી 2000ની આજુબાજુમાં છે. વરિયાળીના ભાવ અમને પોસાતા નથી. અમારી ખૂબ મજૂરી કરેલી છે, અમારી મહેનત મજૂરી ખૂબ કરેલી છે અને આ અમને આટલા ભાવમાં મને શું મળે? ખેડૂતોમાં અત્યારે તો જે સૌરાષ્ટ્રના જે ભાવ ખરા ખેડૂતોને એ એમને ખેડૂતોને પોસાય તેમ નથી અને અહીંયા આબુરોડના જે ખેડૂતો ખરા એમને પોસાય તેમ છે. માલ બધે ગાડીઓ ભરીને માલ લઈને આવ્યા છે પણ ભાવ કંઈ મળતા નથી. આ બધા 1500-1700ની વરિયાળી હોય ત્યારે પોવાય. અત્યારે 1100-1200 રૂપિયામાં વરિયાળી માગે છે. ખર્ચા તો લોટ કર્યા પણ ભાવ જ નથી મળતા. આમાં કંઈ વળે જ નહીં કંઈ. સિંચાઈ યોજના મારફતે છેવાડાના ખેડૂતો સુધી પાણી મળી રહે એ માટે સરકારે ખેડૂતોને પાણી આપવા કેનાલોની વ્યવસ્થા કરી છે. પરંતુ ધોળકાના વેજલ ગામે 2002માં સિંચાઈ સુવિધા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી બનાવવામાં આવેલી કેનાલ આજે શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. ખેડૂતોને પાણીની સુવિધા માટે કેનાલ બનાવવામાં આવી હતી, પરંતુ હવે કેનાલમાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જે ભૂંડ અને નીલગાય જેવા જંગલી જાનવરોનું રહેણાંક બનતા ખેતરમાં પાકને નુકસાન થઈ રહ્યું છે. જેને લઈ સિંચાઈની આ કેનાલ સુવિધાના બદલે દુવિધા વધારતી જોવા મળી. ત્યારે ખેડૂતોની આ મુશ્કેલીઓમાં આ કેનાલ વધારો કરતા રોષ વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતો. સરકાર રસ લેતી નથી કે કોઈ ધારાસભ્ય કે રાજકીય નેતાઓ રસ નથી લેતા. ખેડૂતો અતિશય હાલાકી ભોગવી રહ્યા છે પાણીના લીધે. અત્યારે આટલી મોંઘી જમીન છે છતાં ખેતી માટે એમણે મોંઘા ભાવની જમીનમાં તલાવડા કરીને પોતાનો પાકને બચાવવા માટે કોશિશ કરે છે. કેનાલ છતાં હોવા છતાં કોઈ પણ કંઈ કરી શકતું નથી. બરાબર, પાણી વગર હેરાન થાય છે. ચૂંટણી આવશે એટલે મતની બધી ઓલી કરશે, બાકી નથી સંસદ સભ્ય કોઈ દી આવ્યા કે નથી પાણી આવ્યું. હવે અમે મીડિયા દ્વારા એટલી જ એક અમારી માંગ છે કે પાણી આવે અને ખેડૂતોને કંઈક ઓલી થાય એવી અમે અપેક્ષા રાખવી છે. અને આથી મીડિયા હવે અમારો સંદેશ જો એમના સુધી પહોંચાડે તો પહોંચાડો, કે બાકી ખેડૂતને તો હવે ઓલા જેવું છે કે ભાઈ રોવાનો વારો આવ્યો છે. બાવડામાં ફૂડ પોઈઝનિંગે એક બાળકીનો ભોગ લીધો. ફૂડ પોઈઝનિંગથી 7 વર્ષીય બાળકીનું મોત થયું છે. જેગડા ખાતે ઈંટ ભટ્ટામાં કામ કરતા શ્રમિકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ભોજન કર્યા બાદ અચાનક 7 શ્રમિકોની તબિયત લથડી હતી. શ્રમિકો સહિત બાળકો પણ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ત્યારે 7 શ્રમિકો બાવડા સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન 7 વર્ષીય બાળકીનું મોત થયું છે. ઘટનાને લઈ આરોગ્ય ટીમ દોડતી થઈ હતી. આજે સવારના 10 થી 11ના ગાળામાં જેકડા તાલુકો બાવડા નજીક એક ઈંટના ભઠ્ઠામાંથી પહેલાં 4 બાળકોને લાવેલ, એમાંથી એક બાળક ઓલરેડી એક્સપાયર થઈ ગયેલું હતું અને બાકીના 3 બાળકોને ઝાડા ઉલટીની તકલીફ હતી. એના પછી બીજા 3 બાળકોને લાવેલ જેમને પણ ઝાડા ઉલટીની તકલીફ હતી, જેઓને અત્યારે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરતમાં 40 લાખ જેટલા સ્માર્ટ પ્રીપેઇડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. વીજ વિભાગ દ્વારા 2 તબક્કાઓમાં 40 લાખ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. સ્માર્ટ મીટર લાગ્યા બાદ એક એપ્લિકેશનના માધ્યમથી ગ્રાહકોની વીજ સંબંધિત સમસ્યાઓનું સમાધાન મળી રહેશે. ગ્રાહકો મોબાઈલમાંથી જ પોતાના સ્માર્ટ મીટરનું રિચાર્જ કરાવી શકશે. આ માટે 100 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની રિચાર્જની સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ ગ્રાહકોને મોબાઈલ એપ્લિકેશનમાં બાકી વીજ બિલ ભરવા અંગેની નોટિફિકેશનની સુવિધા પણ આપવામાં આવી છે. સ્માર્ટ મીટર જે નવી ટેકનોલોજી એ પ્રમાણે સ્માર્ટ મીટર જેની ટેકનોલોજી 2 વે કોમ્યુનિકેશન થાય છે. સ્માર્ટ મીટરની શરૂઆત આપણે પીપલોદ ડિવિઝનથી શરૂઆત કરી છે. પહેલાં આપણે જે કન્વેન્શનલ મીટર હતા ત્યારે 2 મહિને બિલ આવતું હતું અને હવે આને આપણે રિચાર્જની ફેસિલિટી છે, એટલે 100 રૂપિયાથી લઈને તમે 100ના મલ્ટિપલમાં આગળ રિચાર્જ કરી શકશો. અને રિચાર્જના ઘણા બધા ઓપ્શન છે, યુપીઆઈ છે, પછી નેટ બેંક આપણે QR કોડ છે, એ બધી ફેસિલિટીઝ તમને આપવામાં આવી છે. એનાથી તમે રિચાર્જ કરી શકશો. નર્મદાના નીર પર આધારિત ભુજ શહેરને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે અને ભર ઉનાળે પાણીની પારાયણ સર્જાય છે.
એક તરફ તંત્ર પાણીની સમસ્યા મુદ્દે નિષ્ફળ સાબિત થયું છે, જ્યારે બીજી તરફ ખાનગી ટેન્કર સંચાલકો બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. પાણીની સમસ્યાને કારણે સ્થાનિકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે, ત્યારે ખાનગી ટેન્કર સંચાલકો પાણીના ટેન્કરના 500ના બદલે 1300 રૂપિયા ઉઘરાવીને ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે. આમ ભુજના લોકો બેવડો માર સહન કરી રહ્યા છે, ત્યારે ભુજમાં પાણીનો પ્રશ્ન ક્યારે હલ થશે તે પોતે એક મોટો પ્રશ્ન બની ગયો છે. પાણીની સમસ્યા તો 10-12 દિવસથી બંધ છે બધી જગ્યાએ, બરાબર. અને અત્યારે માણસોની પરિસ્થિતિ કેવી છે તમે બધા જોઈ રહ્યા છો. મારે પણ સમરસ કન્યા છાત્રાલય છે ને, 250ની છોકરીઓ છે, ત્યાં પણ અમને બહુ તકલીફ પડે છે. અત્યારે હાલની છોકરીઓ 250 છે, એને વાપરવાની તમને બધાને ખબર પડી શકે કે ભાઈ કેટલી જરૂરિયાત હોય. અને અત્યારે પાણી આવતું જ નથી કઈ જગ્યાએથી, તો છોકરીઓને હેન્ડલ કેમ કરવું? બહુ ખરાબ પોઝિશન છે અમારા કને. અમે અહીંયા પાણી બોરમાં પણ નથી, અને ફેરા એક્સ્ટ્રા 15-20 ફેરા એક્સ્ટ્રા પડ્યા હોય, અને ક્યાં પહોંચવાની પરિસ્થિતિ નથી. બહુ મુશ્કેલીમાં છે, બહુ અતિશય ગતિ મુશ્કેલીમાં છે. અમે પોતે જવાબ નથી દઈ શકતા. ફોન બંધ કરીને અમને હાલવો પડે રોડ ઉપર. ભુજમાં એક નાનકડું નર્મદા લાઇનમાં પંચર પડ્યું, એ તો રિપેર થઈ ગયું, પરંતુ ભુજ નગરપાલિકાની લાઇનમાં ખોટી રીતે છેડછાડ કરી એને બ્રેક કરવામાં આવી. એના લીધે આજે છેલ્લા 10 દિવસથી ભુજના શહેરીજનો પાણી માટે એક દુકાળ જેવી પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. નગરપાલિકા પાસે કોઈ આયોજન નથી, નથી ટેન્કર, નથી સ્ટાફ, કાંઈ નથી. નગરપાલિકા પણ પૂરતા પ્રયાસો કરી રહી છે કે લોકોને ઘર સુધી આપણે ટેન્કરની વ્યવસ્થા કરી શકીએ. તો એના માટે અમને PGVCLનો સ્ટાફ હોય, પોલીસ સ્ટાફ હોય કે અન્ય પોતાની અહીંયા કને ટેન્કર રાખ્યા છે, અને અમે અમારી રીતે જે પણ વ્યવસ્થા દરેક કાઉન્સિલરોને વોર્ડ વાઇઝ અમે 2-2 ટેન્કર આપેલા છે, અને એ રીતે વ્યવસ્થા પૂરી પાડવાની શક્યતાઓ અમે અમારી રીતે જોઈએ છીએ. ભરૂચના વાગરામાં મુલેર ગામ નજીકથી શંકાસ્પદ 2 ટ્રક ટ્રેલરને લોખંડના સળિયા સાથે પોલીસે ઝડપી પાડ્યા. દહેજ તરફથી આવતા ટ્રેલરમાં લોખંડના સળિયા ભરી ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા. એ વખતે પોલીસે ટ્રેલરને અટકાવી પૂછતાછ કરતા તેઓ કોઈ પણ પુરાવા રજૂ કરી શક્યા નહોતા. તો બીજી તરફ પણ અન્ય એક શંકાસ્પદ સળિયા ભરેલ ટ્રેલર ચાંચવેલ નજીક હોવાની વિગતો સામે આવી, જે બાબતે તપાસ કરતા ટ્રેલરને લોખંડના સળિયા સાથે ઝડપ્યું હતું. પોલીસે જ્ઞાનેશ્વર છગનભાઈ પાટીલ વંશ ઉર્ફે રિક્કી, જીવણકુમાર દેવરાજ અને ધનારામ પુનારામ ચૌધરીની ધરપકડ કરી અને કુલ 24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. પાટણમાં 10 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે. પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બિશ્નોઈ બંસી જલારામને પોલીસે ઝડપી પાડ્યો. કાંસા ગામના બસ સ્ટેશન પાસેથી ઝડપાયો આરોપી બહુચરાજીના મોઢેરા સ્થિત કુલ 3 ગુનાનો આરોપી. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વની જાહેરાત કરી છે. હવેથી ધોરણ 12માં અભ્યાસ કરતા ઉમેદવારને પણ પોલીસ ભરતીમાં અરજી કરવાની તક મળશે. ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેમાં ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ મળી રહેશે. આ પ્રસંગે હસમુખ પટેલે જણાવ્યું કે કોઈ ઉમેદવાર વંચિત ન રહી જાય તેવો તેમનો પ્રયાસ છે. અત્યાર સુધીમાં 1.55 લાખ ઉમેદવારોએ અરજી કરી છે, જેમાંથી 1.18 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. લોકરક્ષક અને PSIમાં કુલ મળીને 10 લાખ અરજીઓ આવવાની સંભાવના છે. એક લાખ 55,000 જેટલા ઉમેદવારોએ અરજી કરેલી છે. એમાંથી 1,18,000 જેટલી અરજી કન્ફર્મ થઈ છે. શારીરિક કસોટી ચોમાસા પછી લેવાના છીએ, ત્યાં સુધી આ ઉમેદવારો પોતાની 12માની અથવા તો સ્નાતકની પરીક્ષા પાસ થઈ ગયા હશે. એટલે આવા ઉમેદવારો વંચિત ના રહી જાય, કારણ કે આપણે એને તક આપીએ છીએ, એના કારણે આખી ભરતી પ્રક્રિયા વિલંબમાં નથી જઈ રહી. ભરતી પ્રક્રિયાની જે સમય મર્યાદા છે, અથવા જ્યારે આપણે શારીરિક કસોટી લેવા માગીએ છીએ એ પહેલાં આપણે આ કાર્યવાહી કરીને આટલા ઉમેદવારોને તક આપી શકીએ એમ છીએ. એટલા માટે મેં જાહેરાત કરી છે. સાબરમતી આશ્રમના રીડેવલપમેન્ટને હાઈકોર્ટની લીલી ઝંડી. 2 અરજદારોએ કરેલી અરજી હાઈકોર્ટે રદ કરી. સિંગલ જજે રાહત આપવાનો કર્યો હતો ઇનકાર. ડબલ બેન્ચે સિંગલ જજના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો. અરજદારે સરકાર પાસેથી 30 લાખ વળતર પેટે લીધા હતા, જે વળતર લેતા વિવાદ પૂર્ણ કરવા હાઈકોર્ટનું સૂચન. સુરતમાં ભાણિયાએ કરી મામાની હત્યા. સુરતના પુણાગામ વિસ્તારની ઘટના. લગ્ન બાદ ભાવનગર નસીતપુરા ગામે રહેતી હતી યુવતી. ભાણિયો મામાની દીકરીને ભગાવીને લાવ્યો હતો સુરત.
દીકરીને લેવા ગયેલા 2 મામા અને તેમના પુત્ર પર હુમલો કરાયો. ભાણિયાએ હથિયારો સાથે ચારેય પર હુમલો કર્યો. હુમલામાં એક મામાનું ઘટના સ્થળે મોત નીપજ્યું. એવા માથાભારે માણસો છે અને ખૂની માણસો છે અને આ લોકોએ સામેથી ફરીને પાછા જ્યાં છોકરીને પરણાવી હતી ત્યાંથી પાછી ભગાડી આવ્યા. અત્યારે છોકરી લાપતા છે કે વાવડ મળતી નથી. ત્યાર પછી મનસુખભાઈ, બાબુભાઈ અને બાબુભાઈનો દીકરો વિક્રમ, આ 3 લોકો ગામડેથી કોઈને કીધા કરવા વગર સીધા આ લોકો અહીંયા સુરતમાં આવ્યા. નીલગિરી વિસ્તાર કહેવાય છે, પર્વત પાટિયાની આજુબાજુ. ત્યાં ગયા એટલે જઈને પૂછ્યું એટલે ડાયરેક્ટ આ લોકો માથે હુમલો કર્યો અને મનસુખભાઈ મારા પપ્પા છે એક્સપાયર થઈ ગયા. અને બાબુ ગુજરાતમાં દર વર્ષે રામનવમીના દિવસે પ્રભુ શ્રીરામની સૌથી મોટી રથયાત્રા મહેસાણામાં નીકળે છે. છેલ્લા 43 વર્ષથી મહેસાણામાં રામનવમી પર ભગવાન રામની રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે મહેસાણામાં નીકળનારી ભગવાન રામની રથયાત્રા 3 કિલોમીટર લાંબી અને 7 કિલોમીટરના અંતરમાં નીકળશે. આ વર્ષે 17 એપ્રિલના રોજ સૌપ્રથમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રભુ શ્રીરામની રથયાત્રાનું પ્રસ્થાન થશે. આ સાથે જ રથયાત્રામાં 5 હાથી, 21 ઘોડા અને 100થી વધુ ટ્રેક્ટર અને ઊંટ લારીઓ જોડાશે. આ સાથે જ પૌરાણિક રામાયણના પાત્રો અને ભજન મંડળીઓ પણ રથયાત્રામાં જોડાશે. આ 43મી રથયાત્રા છે. અત્યાર સુધીના વર્ષોમાં સૌથી મોટામાં મોટી રથયાત્રા નીકળશે. 3.5 કિલોમીટર લાંબી આ રથયાત્રા છે, જેની અંદર લગભગ 125થી વધારે વાહનો, રામાયણની ઝાંકીઓ, અલગ અલગ પ્રકારના પ્રદર્શનો અને વિશાળ સંખ્યામાં જનસમૂહ ધરાવતો આ વખતે રથયાત્રા નીકળશે. અને આ રથયાત્રાનું પ્રસ્થાન કરવા માટે આ વખતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી આવવાના છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ. સાયલાના હડાડા ગામના ક્ષત્રિય લોકોએ કર્યો વિરોધ. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ. અન્ય સમાજોએ પણ ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો. ગામમાં ભાજપ નેતાઓની પ્રવેશબંધી ફરમાવી.